Hello students, in today's lecture we will discuss about four-stroke diesel engine. four-stroke diesel engine ने બીજું compression ignition engine તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હવે વાત કરીએ જો ઇન્ટ્રોડક્શનની, તો four-stroke diesel engine જે છે એ રૂડોલ્ફ ક્રિશ્ચિયન કર્લ ડીઝલ એ બનાવ્યું હતું, જે 1858 ની અંદર એમની બોર્ન થઈ હતી. He was a German inventor and a mechanical engineer, famous for the invention of diesel engine. Okay. વાત કરીએ વર્કિંગ ઓફ four-stroke diesel engine ની, તો જેમ આપણે પેટ્રોલ એન્જિનનું વર્કિંગ ગયા લેક્ચરમાં જોયું એ જ પ્રમાણે ડીઝલ એન્જિનનું વર્કિંગ છે, પણ આની અંદર સ્પાર્ક પ્લગની જગ્યા ઉપર ફ્યુઅલ ઇન્જેક્ટર આવશે. ઓકે, તો અહીંયા ફર્સ્ટ જે સક્શન સ્ટ્રોક છે અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા જે ફર્સ્ટ સ્ટ્રોક છે એ કયો છે? ઇન્ટેક ઓર સક્શન, જેની અંદર ઓનલી એર જે છે એ ઇન્ટેક થશે. બરાબર, પેટ્રોલ એન્જિનની આપણે વાત કરતા હતા તો એમાં એર અને પેટ્રોલનું મિક્સર જે છે એ ઇન થતું હતું, જ્યારે આપણે ડીઝલ એન્જિનની અંદર ઓનલી એર સક્શન સ્ટ્રોકની અંદર ઇન થશે. ઓકે, સેકન્ડ સ્ટ્રોક જે છે એ કોમ્પ્રેશન સ્ટ્રોક છે, અને એની અંદર જે એર સિલિન્ડરની અંદર દાખલ થઈ છે એનું શું થાય છે? કોમ્પ્રેશન થાય છે. થર્ડ સ્ટ્રોક છે એની અંદર ફ્યુઅલ જે છે એનું ઇન્જેક્શન થાય છે અને એનું કમ્બલ્શન થાય છે. કમ્બલ્શન થવાથી પિસ્ટન જે છે એ ટોપમાંથી બોટમમાં આવે છે. ઓકે, થર્ડ સ્ટ્રોક છે એ કયો છે? પાવર સ્ટ્રોક છે. અને ફોર્થ સ્ટ્રોક છે એ કયો છે? એક્ઝોસ્ટ સ્ટ્રોક છે, જેની અંદર એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થવાથી જે એક્ઝોસ્ટ ગેસીસ છે બહાર નીકળે છે. ઓકે, વાત કરીએ ડીઝલ સાયકલની, તો ડીઝલ સાયકલની અંદર 1 to 2 પ્રોસેસ જે છે, 1 to 2 પ્રોસેસ એની અંદર શું થાય છે? ચાર્જ જે છે, એર જે છે એ ઇન થાય છે. અહીંયા 2 to 3 પ્રોસેસ જે છે એની અંદર જે એર દાખલ થઈ છે એનું કોમ્પ્રેશન થાય છે. બરાબર, કોમ્પ્રેશન થયા પછી 3 to 4 પ્રોસેસની અંદર શું થાય છે? તો જે ફ્યુઅલ છે એ ફ્યુઅલનું કમ્બલ્શન થાય છે. એટલે અહીંયા જે હીટ એડ થાય છે એ કોન્સ્ટન્ટ પ્રેશર એડ થાય છે. અને 4 to 5 પ્રોસેસ છે એ એક્સપાન્શન પ્રોસેસ છે. ઓકે, જે તમે અહીંયા 4 થી 5 પ્રોસેસ અહીંયા જોઈ શકો છો. ઓકે, તો અહીંયા ડીઝલ સાયકલની અંદર the diesel engine work on the principle of diesel cycle, also called constant pressure heat addition cycle. અહીંયા જે હીટ એડ થાય છે એ કોન્સ્ટન્ટ પ્રેશર એડ થાય છે. The four-stroke diesel cycle also consists of suction, compression, power and exhaust stroke. મીન્સ કે જેમ પેટ્રોલ એન્જિનની અંદર સ્ટ્રોક હોય છે એ રીતે જ ડીઝલ એન્જિનની અંદર સ્ટ્રોક હશે. સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ. The basic construction of a four-stroke diesel engine is same as the four-stroke petrol engine. પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિન બંનેનું કન્સ્ટ્રક્શન જે છે એ સેમ જ હોય છે. ઓકે, પણ આપણે ગઈકાલે જે ઓટો સાયકલ જોઈ એની અંદર હીટ એડ જે છે એ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ હતી, અને અહીંયા આગળ હીટ એડ જે છે એ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે. ફરક શું છે પેટ્રોલ અને ડીઝલ એન્જિનની અંદર? કે પેટ્રોલ એન્જિન હશે તો એની અંદર સ્પાર્ક પ્લગ હશે, અને ડીઝલ એન્જિનની અંદર શું હશે? તો ડીઝલ એન્જિન જે છે એની અંદર ફ્યુઅલ ઇન્જેક્ટર હશે. ઓકે, અને ફ્યુઅલ ઇન્જેક્ટરમાં ફ્યુઅલ ક્યાંથી આવે છે? તો ફ્યુઅલ પંપ દ્વારા જે ફ્યુઅલ છે એને હાઈ પ્રેશરે ફ્યુઅલ ઇન્જેક્ટરમાં મોકલવામાં આવે છે. ઓકે, હવે વાત કરીએ જો સક્શન સ્ટ્રોકની, તો સક્શન સ્ટ્રોક જે છે, ડ્યુરિંગ ધીસ સ્ટ્રોક ઇનલેટ વાલ્વ ઓપન એન્ડ એક્ઝોસ્ટ વાલ્વ ઇઝ ક્લોઝ. સક્શન સ્ટ્રોકની અંદર ઇનલેટ વાલ્વ જે છે એ ઓપન હશે અને એક્ઝોસ્ટ વાલ્વ જે છે એ ક્લોઝ હશે. ઓકે, ધ પ્રેશર ઇન ધ સિલિન્ડર વિલ બી એટમોસ્ફિયરિક. બરાબર, પ્રેશર જે છે કેવું હશે? એટમોસ્ફિયરિક હશે. એઝ ધ પિસ્ટન મૂવ ફ્રોમ ટોપ ડેડ સેન્ટર ટુ બોટમ ડેડ સેન્ટર, ધ વોલ્યુમ ઇન ધ સિલિન્ડર ઇઝ ઇન્ક્રીઝ. સિલિન્ડરનું વોલ્યુમ શું થશે? ઇન્ક્રીઝ થશે. while simultaneously the pressure is decreased. પ્રેશરમાં શું થશે? ઘટાડો થશે. This create a pressure difference between the atmosphere and inside cylinder. मीन्स के
જે સક્શન વાલ્વ ઓપન થવા, સક્શન વાલ્વ જે છે એ સક્શન સ્ટ્રોકની અંદર જ્યારે ઇનલેટ વાલ્વ જે છે ઓપન થશે એટલે બહારનું જે પ્રેશર છે એટમોસ્ફિયર પ્રેશર કરતા સિલિન્ડરનું અંદરનું પ્રેશર ઓછું થશે, એટલે પિસ્ટન જે છે એ ટોપમાંથી બોટમમાં ટ્રાવેલ કરે છે, એટલે એ દરમિયાન સિલિન્ડરના અંદર નેગેટિવ પ્રેશર ક્રિએટ થાય છે અને એર જે છે પ્રેશર ડિફરન્સ ક્રિએટ થવાથી એર જે છે એ સિલિન્ડરની અંદર એન્ટર થાય છે. Due to this pressure difference, only the atmospheric air will enter into the cylinder through air filter and inlet. Okay, air filter through પછી એર જે છે એ અંદર એન્ટર થશે. તમે પેટ્રોલ એન્જિન અંદર આપણે જોઈ ગયા કે પેટ્રોલ એન્જિનની અંદર એર અને પેટ્રોલનું મિક્સર જે છે એ એન્ટર થતું હતું. This stroke is represented by horizontal line 1-2-1 PV diagram. Okay, જે આપણે આગળ ઓલરેડી જોઈ ગયા છે. At the end of this stroke, the cylinder will be filled completely with air and inlet valve will be closed. ઓકે, આ સ્ટ્રોકની એન્ડમાં સિલિન્ડર જે છે એ કમ્પ્લીટલી એરથી ફિલઅપ કરેલો હશે, એરથી ફિલઅપ થયેલો હશે અને સક્શન સ્ટ્રોકનો એન્ડ હોય એ વખતે ઇનલેટ વાલ્વ જે છે એને શું કરવામાં આવે છે, ઇનલેટ વાલ્વ જે છે એ ક્લોઝ થાય છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયાથી એકલી એર જે છે એ ઇન થાય છે. ઓકે, અને પિસ્ટન જે છે એ અહીંયા ટોપમાંથી બોટમમાં ટ્રાવેલ કરે છે. ઓકે, જ્યારે બોટમ ડેડ સેન્ટરમાં પહોંચી જશે પિસ્ટન એ વખતે અહીંયા ઇનલેટ વાલ્વ જે છે એ પછી ક્લોઝ કન્ડિશનમાં આવશે. ઓકે, હવે વાત કરીએ જો કોમ્પ્રેશન સ્ટ્રોકની, તો કોમ્પ્રેશન સ્ટ્રોકની અંદર પિસ્ટન જે છે એ બોટમમાંથી ટોપમાં ટ્રાવેલ થાય છે. અહીંયા જે એર હતી એ એર શું થાય છે, કોમ્પ્રેસ થાય છે. ઓકે, હવે એર કોમ્પ્રેસ થાય છે એટલે પ્રેશર અને ટેમ્પરેચર બંનેમાં શું થાય છે, વધારો થાય છે. ઓકે, અને એટ ધ એન્ડ ઓફ કોમ્પ્રેશન સ્ટ્રોક અહીંયાથી ફ્યુઅલ ઇન્જેક્ટર જે છે એની મદદથી આપણે પછી ફ્યુઅલ જે છે એને ઇન્જેક્ટ કરીએ છીએ. ઓકે, ડ્યુરિંગ કોમ્પ્રેશન સ્ટ્રોક બોથ ઇનલેટ એન્ડ એક્ઝોસ્ટ વાલ્વ આર રિમેન ક્લોઝ. ઓકે, અહીંયા ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વ બંને કોમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન ક્લોઝ કન્ડિશનમાં હોય છે. ઓકે, જો બંનેમાંથી કોઈ એક વાલ્વ પણ ઓપન કન્ડિશનમાં હોય તો ઓલવેઝ તમને ખબર જ છે કે કોમ્પ્રેશન થાય જ નહીં, એર જે છે બહાર નીકળી જશે. ઓકે, ધ પિસ્ટન મૂવ ફ્રોમ bottom dead center to top dead center. As this stroke is being performed, the air in the cylinder will be compressed. So pressure and temperature increase હશે. મીન્સ કે મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા જે કોમ્પ્રેસ એર હશે એનું પ્રેશર અને ટેમ્પરેચર બંને કેવું હશે, હાઈ હશે. This process of compression is shown by the curve 2-3 process. મીન્સ કે આપણા પીવી ડાયાગ્રામમાં 2-3 પ્રોસેસ અહીંયા તમે જોઈ ગયા હતા કે 1-2 સક્શન, 2-3 છે એક શું હતું, કોમ્પ્રેશન હતું. ઓકે, ધ કોમ્પ્રેશન રેશિયો ઓફ ધીસ એન્જિન ઇઝ હાયર દેન પેટ્રોલ એન્જિન. પેટ્રોલ એન્જિન કરતા જે ડીઝલ એન્જિન છે એનો કોમ્પ્રેશન રેશિયો કેવો હશે, હાયર હશે. ઓકે, ડ્યુ ટુ હાયર કોમ્પ્રેશન રેશિયો એર વિલ હેવ attained a high temperature than self ignition temperature of the diesel fuel. ડીઝલ ફ્યુઅલનું સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર મીન્સ કે એનું જે સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર છે એના કરતા એરનું ટેમ્પરેચર કેવું હશે, જે કોમ્પ્રેસ થયેલી એર છે એનું ટેમ્પરેચર કેવું હશે, વધારે હશે. કોના કરતા વધારે હશે, ડીઝલ ફ્યુઅલ જે છે એનું સેલ્ફ ઇગ્નિશન મીન્સ કે એનું એ પોતે દહન થાય છે એનું સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર છે એના કરતા જે ટેમ્પરેચર છે કોમ્પ્રેસ એરનું એ કેવું હશે, વધારે હશે. Near the end of the stroke, a meter quantity of the diesel fuel is injected into the cylinder. Okay, હવે કોમ્પ્રેશન સ્ટ્રોકનો એન્ડ થાય છે એ એન્ડ ઓફ ધ કોમ્પ્રેશન સ્ટ્રોક અહીંયા આપણે શું કરીએ છીએ, ફ્યુઅલ જે છે એ ફ્યુઅલ ઇન્જેક્ટરની મદદથી ઇન્જેક્ટ કરીએ છીએ. એઝ ધ ડીઝલ ફ્યુઅલ પાર્ટિકલ કમ ઇન કોન્ટેક્ટ વિથ હાયર ટેમ્પરેચર એર, જેવા ડીઝલ ફ્યુઅલના પાર્ટિકલ છે એ અહીંયા હાયર ટેમ્પરેચર વાળી એરના કોન્ટેક્ટમાં આવશે, બરોબર. એવું અહીંયા ડીઝલ ફ્યુઅલનું સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર કરતાં એરનું ટેમ્પરેચર વધારે હશે એટલે એ શું થશે, ઇગ્નાઇટ થવાનું સ્ટાર્ટ કરી દેશે, ઓટોમેટિકલી ઇગ્નાઇટ થશે. ધીસ ઇઝ કોલ્ડ ઓટો ઇગ્નિશન ઓર સેલ્ફ ઇગ્નિશન. એને આપણે કહીએ છીએ ઓટો ઇગ્નિશન ઓર સેલ્ફ ઇગ્નિશન. ઇન ધીસ એન્જિન કોમ્પ્રેસ એર ઇઝ ઇગ્નાઇટ ધ ડીઝલ ફ્યુઅલ. ધીસ ટાઈપ ઓફ એન્જિન ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન ઓર સીઆઈ એન્જિન. અહીંયા કોમ્પ્રેશન દ્વારા શું થાય છે, કમ્બલ્શન થાય છે, અથવા તો કોમ્પ્રેશન દ્વારા શું થાય છે, ફ્યુઅલનું ઇગ્નિશન થાય છે. એટલે ડીઝલ એન્જિનને આપણે કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન દ્વારા પણ ઓળખીએ છીએ. નેક્સ્ટ વન છે પાવર સ્ટ્રોક. તો મિત્રો પાવર સ્ટ્રોકની અંદર આપણે વાત કરીએ તો
In power stroke, both inlet and exhaust valve are closed. The piston moves from top dead to bottom dead center. અહીંયા પાવર સ્ટ્રોકની અંદર શું થાય છે તો અહીંયા ફ્યુઅલ જેવું ઇન્જેક્ટ થશે અને જેવું અહીંયા એરના કોન્ટેક્ટમાં આવશે એવું શું થશે અહીંયા આગળ એનું કમ્બલ્શન થશે, બરાબર. અને કમ્બલ્શન થવાથી શું થશે, ફ્લુ ગેસીસ છે પ્રોડ્યુસ થશે. એ ફ્લુ ગેસીસ જે છે એ પિસ્ટનની અપર સરફેસ ઉપર પ્રેશર ક્રિએટ કરશે અને એના લીધે પિસ્ટન જે છે એ ટોપ ડેડમાંથી બોટમ ડેડમાં ટ્રાવેલ થશે. The fuel ignition start near at the end of compression stroke, but the rate of fuel ignition is such that the combustion maintain constant pressure. Means કે combustion process છે એ કેવો મેન્ટેન થાય છે, constant pressure એ મેન્ટેન થાય છે. This constant pressure expansion with simultaneously combustion is represented by horizontal line 3 to 4 on PV diagram. આપણે PV diagramમાં 3 થી 4 પ્રોસેસ છે એ પ્રોસેસ શું બતાવે છે તો કોન્સ્ટન્ટ પ્રેશરે એક્સપાન્શન જે થાય છે એ બતાવે છે. ધ પિસ્ટન ઇઝ પુશ્ડ ફર્ધર ડ્યુરિંગ ધ રિમેનિંગ પાર્ટ ઓફ ધ સ્ટ્રોક ઓનલી ડ્યુ ટુ ધ એક્સપાન્શન ઓફ ધ બર્ન ગેસીસ. અહીંયા બર્ન ગેસીસ જે છે એનું એક્સપાન્શન થાય છે અને એના લીધે પિસ્ટન ઉપર ફોર્સ ક્રિએટ થાય છે અને બોટમ ડેડ સેન્ટરમાં તરફ મૂવ કરે છે. ધ એન્જિન પ્રોડ્યુસ મિકેનિકલ વર્ક ઓર પાવર ડ્યુરિંગ ધીસ સ્ટ્રોક. એન્જિનની અંદર અહીંયા શું થશે, પાવર જે છે એ પ્રોડ્યુસ થશે. ઓકે, મિકેનિકલ વર્ક અહીંયા પાવર સ્ટ્રોકની અંદર જ થાય છે. રિમેનિંગ 3 સ્ટ્રોકની અંદર કોઈ પણ પ્રકારનું મિકેનિકલ વર્ક છે પ્રોડ્યુસ થતું નથી. ઓકે, એટ ધ પિસ્ટન મૂવ ફ્રોમ ટોપ ડેડ ટુ બોટમ ડેડ. પછી પિસ્ટન જે છે એ અહીંયા ટોપ ડેડમાંથી બોટમ ડેડમાં મૂવ થશે. ધ પ્રેશર ઓફ હોટ ગેસીસ ગ્રેજ્યુઅલી ડિક્રીઝ એન્ડ વોલ્યુમ ઇન્ક્રીઝ. હવે જો અહીંયા આગળ અહીંયા પ્રેશર જે છે એ અહીંયા ફ્લુ ગેસીસ જે છે એની કમ્પેરમાં જ્યારે પિસ્ટન જે છે એ નીચે આવશે એટલે શું થશે, અહીંયા પ્રેશર જે છે એ રિડ્યુસ થશે અને વોલ્યુમ શું થશે, વધશે, બરાબર. એટલે પ્રેશર અહીંયા ડિક્રીઝ થાય છે અને વોલ્યુમમાં શું થાય છે, વધારો થાય છે. અને આ પ્રોસેસ આપણે પીવી ડાયાગ્રામમાં 4 થી 5 કર્વ વડે બતાવીએ છીએ. વાત કરીએ તો એક્ઝોસ્ટ સ્ટ્રોકની, તો એક્ઝોસ્ટ સ્ટ્રોકની અંદર શું થાય છે, ડ્યુરિંગ ધીસ સ્ટ્રોક ધ એક્ઝોસ્ટ વાલ્વ ઓપન અને ઇનલેટ વાલ્વ જે છે ક્લોઝ હશે. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે ઇનલેટ વાલ્વ છે એ ક્લોઝ કન્ડિશનમાં છે અને એક્ઝોસ્ટ વાલ્વ છે એ ઓપન કન્ડિશનમાં છે અને અહીંયાથી એક્ઝોસ્ટ ગેસીસ, બરાબર, મીન્સ કે જે ફ્લુ ગેસીસ છે એ બહાર નીકળશે. પિસ્ટન જે છે એ બોટમમાંથી ટોપમાં ટ્રાવેલ કરશે. પિસ્ટન છે એ બોટમમાંથી ટોપમાં ટ્રાવેલ કરશે. ઓકે, ડ્યુરિંગ ધીસ મોશન પિસ્ટન પુશ ધ એક્ઝોસ્ટ ગેસીસ આઉટ ઓફ સિલિન્ડર એટ કોન્સ્ટન્ટ પ્રેશર. તો અહીંયા એક્ઝોસ્ટ ગેસીસ છે, પિસ્ટન જ્યારે બોટમમાંથી ટોપમાં ટ્રાવેલ કરે છે એ દરમિયાન અહીંયા જે એક્ઝોસ્ટ ગેસીસ છે એ અહીંયા વાલ્વ ઓપન થવાથી કોન્સ્ટન્ટ પ્રેશરે બહાર નીકળશે. ઓકે, ધીસ પ્રોસેસ ઇઝ શોન ઓન પીવી ડાયાગ્રામ બાય હોરિઝોન્ટલ લાઇન 2 to 1. આ પ્રોસેસ આપણે પીવી ડાયાગ્રામની અંદર 2 to 1 પ્રોસેસ દ્વારા બતાવીએ છીએ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં 2 સ્ટ્રોક એન્જિનની વાત કરીશું.